પડ્યા? અરે ફૂલ બાકાજી કી જો ફોટા પાડવા સારું છે, ટાઈટ નહીં ઠરે. નાનિકા જીસકી હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં જશો ને? જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે સવારના પોરમાં ગાડી કાઢી લીધી છે, નીકળી ગયા છીએ આપણે અત્યારે દ્વારકા જવા માટે. યાત્રિકને કરવાના છે ને હજી એક ભાઈ આપણે આવે છે, 4 ભાઈ. હા, નામ ઈ જ છે ને ભાઈ? સાચું? હા, તો વાંધો નહીં. રાજ એવું છે? આમાં ખબર ના હોય ને ભાઈ, એક તો ઓછા કોન્ટેક્ટ થતા હોય હું, એટલે હેલા રાખે. તો ચાલો એને હવે રસ્તામાં જ લઈએ ને જઈએ સીધા દ્વારકા બાજુ. 1 hour later. તો મિત્રો હે ને રસ્તામાં એક નાનકડો કોલ્ટ લીધો છે, બ્રેક લીધી છે. એ લોકોને ચા પાણી પીવા હતા એટલે એ ચા પાણી પીવા ગયા છે ને મને પડે ઠંડી, એટલે હું એને અંદર બેઠો છું ને, હું ગયો નથી. એટલે આપણે બેઠા એ અંદર, આપને પડે ઠંડી. હું એ 12 વાગે ચા પીએ છીએ. એ ચા પી લે પછી પાછા નીકળી અને બસ હવે રસ્તામાં કંઈક સારું લોકેશન જડે એટલે ફોટોસ પણ ક્લિક કરવા છે સવારના મોર્નિંગના. કેમ સૂરજ ઉગતો હોય ને મસ્ત, એટલે રસ્તામાં હજી બ્રેક કરશું ક્યાંક. ચલો હવે મળીએ આગળ. તો ચા પાણી પી લીધા હતા ને પછી અહીંયાથી નીકળી ગયા હતા ને થોડાક સૂરજ દાદા થોડાક ઉપર આવ્યા એટલે ચાલુ થઈ ગયા છે કેમેરા કાઢીને જો ફોટા પાડવાના. આ એક ફ્લેશ પકડીને કે કેમેરાનું એ રિસ્ટાર્ટ મોડમાં શું કે ઓલી લોડિંગમાં આવી ગઈ. યાર હજી ભરાય છે પાવર. હા હવે થઈ. હા હવે બરાબર. હાસો ફોટોસ ક્લિક કરી લઈને પછી મળીએ. હા, કેવી ટાઈટ પડ્યા? અરે ફૂલ બાકાજી કી જો ફોટા પાડવા સારું છે, ટાઈટ નહીં ઠરે. 20 minutes later. આમ જો મિત્રો થોડીક વાર ફોટો પાડવા ઉપર જતા પણ આમ જો ઢગલો કરી નાખ્યો. ઢગલો ફોટા પાડ્યા છે ને થોડુંક પછી લેટ પણ થઈ ગયું ફોટોસ ક્લિક કરવામાં, એટલે પછી કન્ટિન્યુ પાછા નીકળી ગયા. હવે હજી એકવાર એવું લાગે છે કે આ ક્યાંક ઊભા તો રાખશે જ ફોટા પાડવા માટે, કેમ કે બધા ફોટાના તો શોખીન જ છે. સ્પેશિયલ ફોટા પાડવા માટે રખડવા માટે જ આપણે આવ્યા છીએ, એટલે ફોટા તો જરૂરી છે ને ભાઈ. હવે ફોટા પાડી લીધા છે ને સીટ બિલે શું કહેવાય? अरे कहना क्या चाहते? સીટ બેલ્ટ. હા, હું માય મિસ્ટેક. હા, સીટ બેલ્ટ બાંધવા પડે કેમ કે નકર પછી ઓનલાઈન આવે કંકોત્રી. હું बात तो सही है. ઓકે. હા, ગાડી આમાં બધું હું થોડીક એટલે તો હવે બધું ફોટા પાડી લીધા. હવે થોડાક ટ્રાન્સફર ડેટા બધાને કરતો ને પાછા સ્ટોરી અત્યારે રાખવી પડે હું અમારે બધાને, એટલે ફોટા બધા કાઢી લઉં ને પછી ધીમે ધીમે આગળ તમને મળીએ. ચલો હવે જો મિત્રો પાછો કેમેરો કાઢી લીધો ને લોકેશન છે ને સારું આપણે જડી ગયું ને એટલે પાછા ફોટા પાડવા ઉભા રહી ગયા છીએ. આપણે ભાઈ જો ડેકી ખોલી બરાબર ડેકીમાં પૂરીને લઈ જાવ અમારે. એમ હવે ફોટો ક્લિક કરી આમાં દેખાય વ્યૂ મસ્તી આમ ફોટામાં આવે. ફટાફટ એને થોડાક ફોટોસ ક્લિક કરી લઈને ફોટોસ ક્લિક કરી તમને મળી જાય. ફોટોસ અમારા બધા જે છે એ જોવા હોય મારી ઇન્સ્ટા આઈડીમાં મળી જાય તમને. કૃષ્ણ ફોટોગ્રાફી કરી છે આપણી આઈડી જોતા હોય.
ગયા છીએ અત્યારે બેટ દ્વારકાના. બેટ દ્વારકા આપણે પહેલાં જવાનું છે, આપણે ધજા ચડાવવાના છે આપણા અક્ષરભાઈ, એટલે અહીંયા જવાનું છે. તો પહેલાં અહીંયા જશું ને પછી આપણે આજુબાજુના લોકેશન ફરશું. એટલે પહેલાં આપણે જવાનું છે અક્ષરભાઈની ધજાની ચડાવે છે અહીંયા, એટલે એનો કોલ આવી ગયો હતો. જો કે થોડાક અમે અડધી કલાક લેટ છીએ તો કાંઈ વાંધો નહીં, ત્યાં તો આપણે પહોંચી જશું અક્ષરભાઈ પાસે. તો ચલો ફટાફટ ત્યાં જઈએ ને મળીએ તમને આગળ. તો શું કે તમારું કહેવાનું શું થાય છે આજની ટ્રાફિક? અરે માંગો 20 આપે 30 એવો દ્વારિકાધીશ હો ભાઈ. એમ નથી કેતો, હું પૂછું છું અત્યારે ટ્રાફિક કેવું છે. એ તો મને ખબર છે, માંગો 20 ને આપે 30 એવો દ્વારકાધીશ. ટ્રાફિક તો થોડો લાગે છે અત્યારે અમને. જઈએ પછી ખબર આગળ પડે. જોતા જાવ પછી ખબર પડે હવે. તો મિત્રો આપને હે ને પાર્કિંગ જડી ગયું હે. ઓલો ગાડી લેવા જઈએ, એ ગાડી લઈને આવે એટલે અહીં પાર્ક કરી દે. હું ઓલો રોડ વચારે છે એટલે કાંઈ, જો કે પાર્કિંગ જ છે એટલે કાંઈ વાંધો નથી. અહીંયા સાઈડમાં દબાવી દીધી હતી આપણે, અને હવે જગ્યા છે તો અહીં લઈને આવે ઓલો ગાડી. મિત્રો ગાડી કરી દીધી પાર્ક. ગાડી છે ને ઘણી આમ જગ્યા હતી. હવે તો જગ્યા થાય ને, આપણે આવ્યા ત્યારે જ નથી જગ્યા. હું અરે આપણે આવી એટલે જગ્યા હતી. એવું છે? હું તમારે કાંઈ કર્યું છે આપણે શું કે સેટિંગ આલે મારું. काफी फैला हुआ बिजनेस है, काफी एस्टेब्लिश। એટલે જ પૂછું મેં કીધું કાંઈ છે કે નહીં. રાખજો કમિશન બમિશન રહી કે ને અરે તો વાંધો નહીં. હા બતાય હવે જગ્યા જ છે. હું હાલો હવે જઈએ આગળ, ધીમે ધીમે મળીએ. આવી ગઈ છે રિક્ષામાં બેસી ગયા ભાઈ. મંદિરે જવા માટે. શું કે રિક્ષામાં બેસી ગયા છે? રિક્ષામાં કઈ છે? રિક્ષા હા રિક્ષા. એ પાછી બેટરી વાળી મિની મહિના ઘટતા જાય છે. આમાં બધું એવું હોય, બજેટ પ્રમાણે ઘટતું જાય પછી. ઉતારી મૂકી અત્યારે તો આપણે અક્ષરભાઈ જ્યાં સમાજ રાખ્યું છે ત્યાં બધું વિધિને છે આપણે, એટલે ત્યાં અત્યારે આવ્યા છીએ. પછી આપણે જવાનું છે મંદિરે ધજા ચડાવવા માટે, એટલે અત્યારે આપણે બધા આવીને બેઠા છીએ. પછી આપણે અક્ષરભાઈ ભેગા થઈ ગયા હતા ને કર્યા રામ રામ ને પછી જવાનું હતું મંદિર બાજુ, એટલે કમ્પ્લીટ બધા નીકળી ગયા હતા મંદિર બાજુ જવા માટે. તો હવે દર્શન તો મંદિરે થયા નહીં, પણ કેમ કે હવે ટાઈમ થઈ ગયો મંદિર બંધ થવાનું, એટલે મંદિર થઈ ગયું બંધ ને લાઈન હતી બહુ લાંબી, એટલે દર્શન કરવા ગયા નહીં. બાકી ફોન તો અંદર લઈ જવા દેશે નહીં, કેમ કે મંદિરમાં દર્શનમાં તો ફોન લઈ જવા ના દે, તો ફોન તો બહાર રાખવો પડે. પણ પછી નીકળી ગયા છીએ પાછા સમાજ જવા માટે. અક્ષરનો ફોન આવી ગયો હતો કે ભાઈ આવો હવે જમવાનું છે, એટલે ભાઈ અક્ષરભાઈ પાસે જવાનું છે. બાકી હાલો ભાઈ. તો મિત્રો અક્ષરભાઈને આપણે આવી ગયા થોડીક હેલ્પ કરવા માટે, કેમ કે કોઈ માણસો હતા નહીં, પીરસવા માટે આવી ગયા છીએ આપણે. પીરસવાનું છે. તો પછી બધા લોકોએ જમી લીધું હતું ને પછી અમે પણ જમવા બેસી ગયા હતા. તો અમે પણ પછી જમી લઈને પછી જવું છે શિવરાજપુર બીચે ફરવા. તો ફટાફટ જમી લઈને પછી મળીએ. હા ભાઈ ગાડી ગો તો એ વાઈકું એ આમ જ પડી અત્યારે, આમ જ વાગે ને હવે. અત્યારે વાગે 3:30 નીકળી ગયા છીએ હવે પાછા ઘર બાજુ જવા માટે. હજી રસ્તામાં આપણે હજી 2-3 લોકેશન લેવા છે. આમથી અવાજ આવે છે. એમ બધે લઈ લીધા બેગમાં. અક્ષરભાઈ આપણા ભેગા છે ત્યારે. હું અક્ષરભાઈની ગાડીના ફેસિંગ વહી ગયા છે લગભગ, કા પછી શું કે ક્લચ કામ નથી કરતો એટલે ફેસિંગ વયા ગયા છે. પછી જોઈએ ગેરેજ વાળાને. લે ખુલી ગયું. આ મિત્રો અમારી ગાડી છે ને પાણીમાં, એમ જો મેપમાં જુઓ, મેપમાં અમારો રોડ જ નથી દેખાતો. 1 hour later. મિત્રો જાવું તું શિવરાજપુર બીચે, પણ ત્યાં હશે અત્યારે ટ્રાફિક, એટલે હવે એક જગ્યા ગોઈતી છે. જાય અહીં હવે ત્યાં પહોંચીએ કે ના પહોંચીએ, અને શું કે રસ્તામાં વચમાં જરાક મેપમાં જોતા તો જરાક જગ્યા મળી જવા જેવી, તો જાય છે એ સાઈડ. હું
ત્યાં મહિલા જાય ગઈ મિત્રો મારો શોર્ટકટ હો ડાયરેક્ટ શિવરાજપુર બીચે જ નીકળ્યા પણ મથલ શિવરાજપુર બીચ બધું રાઈડ બાઈડ એમ આગળ હે અમે ડાયરેક્ટ આ સાઈડ આવ્યા વગર ટિકિટ શોર્ટકટ ક્યાં રહી ગયો જાડિયો યાત્રી તમારો એક માણસ વાહે રહી ગયો હું જાઓ આ મિત્રો પહોંચી ગયા છીએ આપણે લોકેશન ડાયરેક્ટ બીચ શોર્ટકટ હું અલા તો મિત્રો શિવરાજપુર બીચે આપણે પહોંચી ગયા છીએ ને પહોંચ્યા ભેગું છે ને આ લોકોને સારું લોકેશન જડે ને એટલે ફોટોસ જ ક્લિક કરવાના હોય આપણે તો કેમેરો લઈને ઊભું રહી જવાનું આપણો વારો તો આવે છેલ્લે એન્ડમાં એ જો સારા ફોટા આવી ગયા તો ભલે બાકી રામે રામ તો મિત્રો ચડ્યા હી ઉપર વ્યૂ આવે અહીંથી ખતરનાક વ્યૂ આવે હું ચાકા જેવા ફોટા આવ્યા હે એક નંબર કેવો આવ્યા ફોટા અરે ફોટા આવ્યા જોરદાર બરાબર ઇન્ટરવ્યુ લઈ લો વધારે ઊંચો મોબાઈલ લઈ ગયો સોરી ભાઈ ફોટા કેવા આવ્યા છે યાત્રિકભાઈ તમારા રામ રામ અરે ક્યાં ગામના અમદાવાદ અમદાવાદ ફોટો પાડો મારો ફોટો તમારો ચાલુ છે ફોટો હા ફોટા જોરદાર આવ્યા ભાઈ એમ ને અરે ઘટતું નથી ને કઈ કાઈ ના ઘટે કેમેરા ભાઈ મારો યાત્રિક નો ટાઇટેનિક કરો ફોટો પાડી દો ને યાર પાડી દે પણ કેમેરા બેટરી તમે બતાવી દીધી રેવા નથી દીધું એલા કરે મિત્રો બધું 20 minutes later. મસ્ત સનસેટ થઈ ગયું છે ને આપણે સનસેટ વાળા ફોટોઝ ને બધું ક્લિક કરી લીધું વિડીયો બની ગયા છે એવી મસ્ત મજા આવી છે આજે શિવરાજપુર બીચે સનસેટ જોવાની આમ ફોટોઝ ક્લિક કરવાની મજા આવી ગઈ હા હવે અહીંથી જવું છે આપણે દ્વારકા આપણે હવે જોઈએ ટ્રાફિક કેવી રહીએ એ પ્રમાણે જોઈશું કેમ કે દર્શન કરવા જવું છે અને જમવાનું બાકી છે ને પછી નીકળશું તો જઈએ પહેલાં દ્વારકા જોઈએ કેટલીક ટ્રાફિક છે દર્શન કરવાનો મેળ આવે એમ છે કે નહીં તો ચલો જઈએ તો પૂગી ગયા છીએ આપણે અત્યારે દ્વારકા જાય છીએ દર્શન માટે ત્યાં જાય પછી ખબર પડે કે કેવી ટ્રાફિક છે અત્યારે તો ગાડી પાર્ક કરી દીધી છે ને જાય છે હવે આમ હાલીને જાય છે જો One hour later. તો આપણે છે ને દર્શન કરી લીધા અને પ્રસાદ લઈ લીધો ટ્રાફિક બહુ જાજુ હતું એટલે પછી મોબાઈલે બહાર રાખવાનો હતો એટલે ફટાફટ પ્રસાદ લઈને મોબાઈલ બહાર રાખીને આપણે દર્શન કરવા વયા ગયા હતા તો કાનાજીના દર્શન કરીને હવે જઈએ છીએ આપણે આપણી ગાડી પાસે પાછા ને હવે ભૂખ લાગી છે એટલે જમશું કેમ કે વાગી ગયા છે અત્યારે 9 આપણા અક્ષરભાઈ તો શું કે થાકી ગયા હતા એટલે તો ગાડીમાં હતા એ દર્શન કરવા નથી એવા બે રાજને એ બે ફોર વ્હીલમાં બેઠા વાઇટ જોવે આપણી આપણે જઈએ એના પાસે મળીએ પછી ચાલો 15 minutes later. તો મિત્રો જમવા માટે આવ્યા છીએ આપણે ડાયરેક્ટ ભૂખ લાગી એટલે પહેલાં પેટ પૂજા કરવી પડે ને ડાયરેક્ટ પહેલાં જમશું ને બાકી આપને એક ફ્રેન્ડ આપણા ભેગા થઈ ગયા છે આપણા હા ભાઈ કેમ છે ભાઈ બસ મજા વર્તી તો ગયા તમે ભટકી જ જાય ને તમને દ્વારકા આવ્યો તમે અમાર ગામ અરે એમ બોલો વર્તી ગયા એમ કેમ કે કોઈ દી ભેગા તો થયા નથી આપણે એટલે ફર્સ્ટ ટાઈમ થયા ને આપણે તો ક્યાં હું ક્યારે ભેગો થયો યાદ નથી કઈ એવું હા આને હે ને થોડોક ભૂખો થયો એટલે આને ફટાફટ થોડુંક ખવડાવી દઈ હું ચાલો હવે જઈએ ને જમીને મળીએ તમને તો આવી ગયું છે જમવાનું તો જમવા બેસી ગયા છે ના તો ભૂખો થયો એટલે જઈ ખાવાનું ચાલુ કરી દીધું છે તો અમને પણ ભૂખ લાગી ગયા તો ફટાફટ જમીને તમને મળીએ 20 minutes later. તો મિત્રો બિલ આવી ગયું છે
પણ આપણું નથી યાત્રિકભાઈ તમારું બિલ છે અમારું નથી આ એ અમારું છે જ નહીં બિલ રાખો તમે ગંદા બિલ એના બિલ આપણા પાસે મેગી જાય શું હવે તમે તો પછી લેટ થઈ ગયું તો એટલે નીકળી ગયા ડાયરેક્ટ જમીને ઘરે જવા માટે ને બાકી મને આવતી હતી નીંદર એટલે મેં કીધું વ્લોગ કરી દે અહીંયા એન્ડ સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ ક્યાંક નવા વિડીયોમાં